ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ઉદાર પ્રીમિયર. થેન્ક યુ. પબ્લિક આટલી ખુશ. યસ. એક જ સવાલ, ત્રણ સ્ટોરી રાઇટર કેમેસ્ટ્રી કેવી રીતે બનાવે? એ એક જ પદાર્થ હોય ને તો કેમેસ્ટ્રી ના બને, એના માટે બે ત્રણ પદાર્થ જોઈએ. એવી રીતે જ કેમેસ્ટ્રી ત્યારે જ બને જ્યારે બે ત્રણ રાઇટર્સ ભેગા થાય, મનોમંથન કરે અને અદ્ભુત સ્ક્રિપ્ટ લખે. સો યસ, ઓલ ધ બેસ્ટ પંડ્યા. એ ખરેખર અદ્ભુત સ્ક્રિપ્ટ છે. નિકિતા, અદિતિ અને હું પ્રેમ ગઢવી, અમે ત્રણેય બહુ માવજતથી આ સ્ક્રિપ્ટ લખી છે, તો ચોક્કસથી ફિલ્મ જોવા જજો. સ્ક્રિપ્ટ ફિલ્મની મેઇન હીરો છે. બધી સસ્પેન્સ, થ્રિલર, ડ્રામા, ઇમોશન, આ ભાગ આ લખે, આ ભાગ આ લખે, આવું કઈ કરો છો. ત્રણેય ભાગ કેવી રીતે ભણે? ના, અમે બધા મળીને જ લખીએ છીએ. સો એક ઇમોશન જે છે, ત્રણેયના ઇમોશન્સ છે. અમે એકચ્યુઅલી કોઈ પણ એક સીન જ્યારે શરૂ થાય છે ત્યારે અમે ડિસ્કસ કરીએ છીએ પ્રોપરલી ત્રણેય જણ. ડાયલોગ પર પણ કામ થાય ત્યારે એવું નથી હોતું. ઘણી બધી વખત લોકો અમને પૂછતા હોય છે કે લખે છે કોણ. એકચ્યુઅલી લખવાનું મહત્વ એવું નથી, કારણ કે થોટ પ્રોસેસ ત્રણેયની સાથે કામ કરે છે, એટલે લખીએ છીએ ત્રણેય, એવું એકચ્યુઅલી કહી શકાય. એ પ્રકારની અમારી રચના છે. તમને ભાગમાં મજા આવી કે આખી પિક્ચરમાં? મને આખી પિક્ચરમાં મજા આવી. પણ મેં ઇન્ટરવ્યુ તમારા ત્રણનો એટલો લીધો, મારા માટે હીરો સ્ક્રિપ્ટ. એટલે અમે જો ભાગમાં લખતા હોય તમને ભાગમાં મજા આવી હોય, આખી લખી છે એટલે એવું. યસ. યુક્તિ, ખૂબ ખૂબ અભિનંદન તમને. પહેલા તો બહુ જ સુપરહિટ ફિલ્મ, પબ્લિકની બહુ મજા આવી. અને મલ્હારભાઈ સાથે તમારી વેનીલા આઈસ્ક્રીમ પછી બીજી ફિલ્મ છે. તમારી સાથે સ્ટારકાસ્ટ બહુ મોટી છે. વેનીલાની ટીમ ઘણી બધી રિપીટ થઈ છે. બધા સાથે આ નવી સ્ટોરીમાં અનુભવ કેવો? મજા આવી બધા સાથે, મલ્હાર સાથે, બંનાબેન સાથે, દર્શનભાઈ સાથે અમને શૂટ કરવાની જેટલી મજા આવી હતી. તો આઈ હોપ કે અમારી ટ્યુનિંગ અને કેમેસ્ટ્રી ઓન સ્ક્રીન પણ દર્શકોને દેખાય. ખૂબ ખૂબ તમને અભિનંદન. કહી દે ને પ્રેમ છે, સૈયર મોરી, આજે તમારી ચોથી ફિલ્મ અમે જોઈ. ચોથી ફિલ્મ રિલીઝ થઈ છે અને આજે પ્રીમિયર છે ફિલ્મનું, અને વેરી એક્સાઇટેડ. વંદના મેમ, તમારી ફિલ્મ જોઈ આજે. ઓલ ધ બેસ્ટ પાંડ્યા. આખી ટીમ રિપીટ વેનીલા આઈસ્ક્રીમમાં પણ હતી. હા, મલ્હારભાઈ સાથે તમારી અમે જોયેલી બીજી ફિલ્મ છે. બહુ જ સુંદર, બહુ જ મજા આવી. ફરીથી આખી કેમેસ્ટ્રી સાથે તમારો અનુભવ કેવો? બહુ જ સુંદર, બહુ જ સરસ. અને એકચ્યુઅલી તો સ્ક્રીન પર તમે જે કેમિસ્ટ્રી જુઓ છો, આટલી સરસ કેમિસ્ટ્રી, એ ઓફ સેટ આટલું સરસ હોય છે વાતાવરણ, એને લીધે ઓન સેટ રિફ્લેક્ટ થાય છે. બહુ મજા આવી કામ કરવાની. અને સ્પેશિયલી તો આજે લોકોની આટલી બધી જે લોકોના રિએક્શન્સ છે, જે રિવ્યૂઝ આપી રહ્યા છે, એ સાંભળીને ખૂબ આનંદ થયો. बेटे ने ले ली खुद की जान. કેટલા સાચા સમાચાર બતાવે છે સમાચાર વાળા. જો તમે બંને છે ને ડાયરેક્ટ વાત કરો, આમ વાયા નહીં. મને તો એ જ સમજાતું નથી કે મારે શું કરવું. संसार छोड़ दो. નિકિતા છે, રાહુલ ભોલે ને વિનીત કનોજ છે ડિરેક્ટર્સ. રાહુલ ભોલે હમણાં બરોડામાં છે, કામમાં અટવાયો છે, એટલે વિનીત ઇઝ હિયર. મિસ્ટર ખીમાણી, વેદીશ ઝવેરી, મારા મમ્મીના પાત્રમાં વંદના પાઠક, પપ્પા દર્શન ઝરીવાલા, अर्चन त्रिवेदी, सपोर्ट सिस्टम लीड एक्ट्रेस युक्ति रांदेरिया, વિસુ બાબા ને બધા દેખાઈ નથી રહ્યા, પણ જે પણ આર્ટિસ્ટ અહીંયા હોય પ્લીઝ આવી જજો જલ્દી. સૌથી પહેલા તો ખૂબ ખૂબ થેન્ક યુ જીગરભાઈ છે, જીગર ચૌહાણ, જીમીભાઈ, અમારા કો પ્રોડ્યુસર જીમીભાઈ. બસ તો આખી આ ટીમ છે અમારી, ખૂબ બધા કલાકારો છે આ ફિલ્મમાં, એટલે બધાની ઇન્ટ્રોડક્શન
લગભગ 12-12:30 થઈ ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. આ ફિલ્મ તમે જોઈ, શાંતિથી માણી, એન્જોય કરી, અને ઓફકોર્સ તમારા રિવ્યુઝ, ફીડબેક બધું આપજો. અને કંઈ અલગ તો આ છે, કંઈ અલગ જે ઓફકોર્સ લોકો ઈચ્છે છે. તો આ અમારી સોસાયટીનો હીરો છે. આ છોકરીઓની પાછળ નહીં, છોકરીઓ આની પાછળ ભાગે છે. કાલથી ક્રિકેટ રમવાનું બંધ. તમારા ભાઈની ફિલ્ડિંગ ચાલુ છે. જો મને એની જોડે જ નહીં ફાવે, મને આમની જોડે નહીં ફાવે, ને મને તમારા બંને જોડે નહીં ફાવે. તું પપ્પાની વકીલાત કરવાનું બંધ કરી યાર. અરે માનો તો ધર્મ હોય છે, દીકરાનો પક્ષ લેવાનો. હવે જાને હવે એમને ખાલી તારી લેવી છે. ફિરકી બેટા તું પ્રેમથી માગીશ ને તો તારા પપ્પા જીવ આપી દેશે. ના ના, આપણે ખાલી પીએફ ના પૈસા જ જોઈએ છે. મારા પર વિશ્વાસ મૂકવા માટે મેં મારા અસીલ માટે હસમુખ પંડ્યા તમે દિનેશ કડિયા પાસે લાંચ માંગી. લા, મેં આખી જિંદગી કાંઈ ખોટું કર્યું નથી. તારે પણ કાંઈ ખોટું કરવાનું નથી. મારા બાપાને મારી પર વિશ્વાસ જ નથી. મને તારા પર વિશ્વાસ છે. આ કોન્સ્પિરસી છે. શું કરી શકશો? લુક, ખુન્નસની આપવાની શું કરી શકશો? તો બાપ છે મારો, પપ્પાને જેલમાં તો નહીં જ જવા દે. પણ આ વખતે મારી પાસે ચોઈસ પણ નથી અને સમય પણ નથી. જે હોય તે સાચું કહો. રતિ, માતાજીને સમ. અરે આ કોર્ટ છે, અહીંયા અહીંયા સંભવ ના ચાલે. પ્રૂફ જોઈએ. આ છોકરીઓની પાછળ નહીં, છોકરીઓ આની પાછળ ભાગે છે. કાલથી ક્રિકેટ રમવાનું બંધ. તમારા ભાઈની ફિલ્ડિંગ ચાલુ છે. જો મને એની જોડે જ નહીં ફાવે.